શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સની અંદર વિષય જીવ વિજ્ઞાનમાં પાઠ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આજે આપણે ભણવાના છીએ। પાઠ શરૂ કરતા પહેલા બાળકો આપણે આ પંચાનન મહેશ્વરી જે છે તેમના વિશે થોડી માહિતી મેળવી લઈએ। પંચાનન મહેશ્વરી જે છે તે ભારતીય વનસ્પતિ શાસ્ત્ર જે છે સપુષ્પી વનસ્પતિઓના જે અભ્યાસ છે એની અંદર તેઓ ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા અને તેમને ફાધર ઓફ ઇન્ડિયન એમ્બ્રિયોલોજી એટલે કે ભારતીય જે ગર્ભવિદ્યાશાસ્ત્ર છે તેમને ફાધર ગણવામાં આવે છે અને તેમણે એનસીઆરટી જે છે તેના 1964 ની અંદર તેમની લીડરશિપમાં તેમની નેતાગીરી હેઠળ પહેલીવાર બાયોલોજીની ટેક્સ્ટ બુક છે બનાવવામાં આવી હતી અને તેઓ રોયલ સોસાયટી ઓફ લંડન જે છે બરાબર તેના ફેલોશિપ એટલે કે તેની ઓનર એટલે કે તેને એવું ફેલોશિપનું સન્માન મળેલું અને સાથે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી એન્ડ સેવરલ અધર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ એટલે જે ભારતના ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી અને કેટલા બધા અન્ય ઇન્સ્ટિટ્યૂટ છે તેના દ્વારા પણ તેમને ખૂબ જ સારું એવું સન્માન મળેલું છે। હવે આપણે પાઠનું નામ છે એ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, બરાબર। સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। તો પ્રશ્ન સૌથી પહેલો એ થાય કે સપુષ્પી વનસ્પતિઓ એટલે શું? તો કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે તે સપુષ્પી વનસ્પતિ અને લિંગી પ્રજનન વિશે આપણે આગળ ભણી ગયા છે, આપણને બધાને ખબર જ છે। હવે જે પુષ્પ છે એ શું છે? તો પુષ્પ સાથે જે માનવ છે બરાબર મનુષ્ય છે એનો જે સંબંધ છે એ પ્રાચીન સમયથી છે, બરાબર। દાખલા તરીકે આપણે હમણાં લોકડાઉનમાં મહાભારત ને રામાયણ આવે છે બરાબર, એમાં એવા ઘણા પ્રસંગો આવે કે બધી વાટિકા અને ગાર્ડન ની અંદર ક્યાં તો લક્ષ્મણ હોય ને ક્યાં રામ ભગવાન હોય ને ક્યાં સીતા માતા ગયા હોય ને ક્યાં અર્જુન રખડતો હોય ને દ્રૌપદી હોય ને, તો આ બધું જે છે બરાબર તે પ્રાચીન સમયથી આપણને શું દર્શાવે છે કે મનુષ્ય છે એ પુષ્પ સાથે ખૂબ જ સંબંધ ધરાવતો હોય છે। હવે આ માનવની લાગણીઓ સાથે આ પુષ્પો છે એ જોડાયેલા છે। દાખલા તરીકે આપણે વિચારીએ કે કોઈ વ્યક્તિ બીમાર પડેલું હોય બરાબર, તો આપણે એના જે અભિવાદન માટે શું લઈ જઈએ કે ભાઈ બીમાર પડેલા છો તો જલ્દી સાજા થજો, ગેટ વેલ સૂન, બરાબર। અથવા કોઈકનો જન્મદિવસ હોય એ દરેક જગ્યાએ આપણે પુષ્પોનો વ્યવહાર હોય, બરાબર। કાઠિયાવાડીમાં ના હોય, બરાબર, કાઠિયાવાડીમાં કેળા અને સફરજન લઈ જાય, બરાબર। તો આ બધું જે છે પ્રેમ, વાલ, ખુશી, વ્યથા, શોક, દુઃખ વગેરે દરેક વસ્તુઓની જે લાગણી છે એની સાથે પુષ્પ જોડાયેલું છે। ચાલો હવે તમે જાતે કંઈક પુષ્પની યાદી બનાવો। તમે કેટલા પુષ્પો ઓળખી શકો છો, બરાબર? તમે કેટલા પુષ્પો ઓળખી શકો છો તે યાદી તમે જાતે બનાવો, બરાબર। ઘર બગીચામાં ઉગાડવામાં આવતા હોય તેવા પુષ્પો જુઓ, બરાબર, અને સાથે એ શોધી કાઢો કે આપણા સાંસ્કૃતિક જે પ્રસંગો છે બરાબર, આ સાંસ્કૃતિક પ્રસંગોમાં કઈ જગ્યાએ કેવા કેવા પુષ્પો છે એનો ઉલ્લેખ થયેલો હોય, બરાબર। પુષ્પ સંવર્ધન એટલે કે માળી બાગાયતી ખેતી જે છે એ બાગાયતી ખેતીની અંદર પુષ્પોની ખેતી ખૂબ જ કરવામાં આવે છે, ગુલાબની ખેતી, આ બધા શબ્દો તમે સાંભળેલા હશે। ચાલો એના વિશે તમે થોડું વધારે વિચારો। હવે જે પુષ્પ છે તો એનું આપણા માટે એનું ખૂબ જ એજ જીવ વિજ્ઞાન એટલે કે આપણે બાયોલોજીના સ્ટુડન્ટ તરીકે અથવા અભ્યાસ કરતા તરીકે આપણે પુષ્પ છે એનું આપણા જે બાહ્યાકાર વિદ્યા છે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને સાથે ભ્રૂણ વિદ્યા જે છે એમ્બ્રિયોલોજી ભ્રૂણ વિદ્યા બરાબર, એની અંદર આ પુષ્પ વિદ્યા પુષ્પનું જે છે એનું ખૂબ જ મહત્વનું સ્થાન છે, બરાબર। પુષ્પ એક અદ્ભુત રચના છે। ધોરણ 11 ની અંદર આપણે પાઠ 6 છે એની અંદર આપણે પુષ્પ વિશે બધું ભણી ગયા છીએ, બરાબર છે। તો હવે આપણે થોડું પુષ્પ વિશે આપણે યાદો થોડી તાજી કરીએ। હવે તમને પુષ્પની આકૃતિ છે તો તમને ખબર જ હશે કે શું હોય પુષ્પની અંદર। તો સૌપ્રથમ આપણે યાદ કરીએ કે પુષ્પમાં સૌપ્રથમ શું હોય, તો આપણે વારાફરતી બધા ભાગો દોરીએ। ચાલો તમે આ ભાગને ઓળખજો। આકૃતિ બહુ વ્યવસ્થિત નથી થઈ રહી, આપણે ધીમે ધીમે દોરવાની ટ્રાય કરીએ। ચાલો આ હું શું દોરી રહ્યો છું, બરાબર, તમારે વિચારવાનું છે કારણ કે તમે બોલશો એ કંઈ અહીંયા સંભળાવવાનું છે નહીં, બરાબર। ચાલો આ
શું દોરેલું છે આપણે? તો આ સ્ત્રી કેસર દોરેલું છે, બરાબર. સાથે હવે સ્ત્રી કેસર છે, બરાબર, તે ક્યાં ગોઠવાયેલું હોય? તો આપણે સાદી રીતે કહી શકીએ કે ભાઈ પુષ્પાસન ઉપર આવી રીતે ગોઠવાયેલું. આ કયો ભાગ છે? આ ભાગનું નામ શું છે? બીજાશય, બરાબર. ત્યારબાદ આ પરાગ વાહિની, વેરી ગુડ. ચલો, ત્યારબાદ આ શું છે? પરાગાસન. ચાલો, હવે આ જે એક ભાગ થયો સ્ત્રી કેસરનો. આપણે પુષ્પના દરેક ભાગો છે આપણે ભણી ગયા છીએ, આ તો ખાલી એક રિવિઝન છે. તો આ એક થયું સ્ત્રી કેસર ચક્ર, બરાબર. ચાલો, હવે આ સ્ત્રી કેસર ચક્ર સિવાય આપણે બીજા કયા ભાગો ભણેલા છીએ? હવે વાત કરીએ કે અહીંયા જે આ રીતે પાંખડી સ્વરૂપે લીલા રંગના જે ભાગો આપણે છે એ આગળ આપણે ભણી ગયા છે બધું. એ શું હશે? તો હા, બરાબર છે, બરાબર. તે શું હશે? વજ્રપત્ર. એ કયો ભાગ હશે? વજ્ર ચક્ર. ત્યારબાદ એકદમ રંગીન અને સુંદર, આપણે રંગીન જ કરવું પડે ને, બરાબર ને. ચાલો, રંગીન. હવે આ રંગીન, બરાબર, અને સુંદર એકદમ દેખાય એ ભાગ કયા? કે જે પુષ્પની આકર્ષણ, મુખ્ય આકર્ષણ પુષ્પનું ગણાય, બરાબર. તે છે દલપત્ર. ચાલો, ત્યારબાદ જે છે કે આ જે દોરી રહ્યો છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. ચાલો, આમે શું દોરેલું છે? સંભળાતું નથી અહીંયા. હા, બરાબર છે. એ શું દોરેલું છે? પુંકેસર. હવે આવા ઘણા બધા પુંકેસરો છે એ ભેગા મળે, બરાબર. ઘણા બધા પુંકેસરો છે એ ભેગા મળે અને શું બનાવે છે? પુંકેસર ચક્ર, બરાબર. તો પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર, બરાબર. આ પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર છે એ પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર છે તે આ જે આખું પુષ્પ છે એના મુખ્ય પ્રજનન ચક્રો છે ને, બરાબર. તો પુષ્પ હોય તો શેનું બનેલું છે પુષ્પ? તો પુષ્પમાં બે ચક્રો છે, એક મુખ્ય ચક્રો, બરાબર, અને બીજા આવશે સહાયક ચક્રો, બરાબર. મુખ્ય ચક્રો જે છે એ કયા હશે? પુંકેસર ચક્ર, અને બીજું આવશે સ્ત્રી કેસર ચક્ર, બરાબર. તથા સહાયક ચક્રોની અંદર આવશે વજ્ર ચક્ર અને બીજું આવશે દલ ચક્ર, બરાબર. આ આખું આપણે ભણી ગયા છીએ. આ પુષ્પની બેઝિક રચના હતી, બરાબર, જે આપણે 11મા ધોરણની અંદર તથા 8મા 9મા 10મા વગેરે ધોરણોની અંદર આપણે આગળ ભણી ગયા છે. હવે આપણે સમજવાનું છે પુષ્પની ઉત્પત્તિ કેવી રીતે થાય. તો પુષ્પની ઉત્પત્તિ વિશે આપણે વાત કરીએ તો પુષ્પ કેવી રીતે ઉત્પન્ન થાય? તો પુષ્પ છે ને એક રૂપાંતરિત પ્રરોહ છે. શું છે? રૂપાંતરિત પ્રરોહ. આપણે 11મા ધોરણની અંદર એક પ્રરોહ રચનાવાળી આકૃતિ ભણી ગયા હતા, બરાબર, જેની અંદર આ રીતે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવતી, બરાબર, અને એની અંદરથી બીજા ભાગો છે સાઈડમાંથી નિર્માણ પામતા. તો આ પ્રરોહ છે તેની અગ્રસ્ત વર્ધનશીલ પેશી જે છે, બરાબર, આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી એ રૂપાંતરિત પ્રરોહ જે છે તે બનાવે છે ને. એ રૂપાંતરિત પ્રરોહમાં પહેલા શું ઉત્પન્ન થાય કે ભાઈ પુષ્પ વિન્યાસ અક્ષ ઉત્પન્ન થાય, બરાબર. પુષ્પ વિન્યાસ અક્ષ ઉત્પન્ન થાય અને એની અંદર ધીમે ધીમે પ્રવર્ધો છે એની અંદર વિભેદન થાય અને વિભેદન બાદ એમાંથી પુષ્પ વિન્યાસ શું ઉત્પન્ન થાય? પુષ્પ વિન્યાસ સર્જાય છે. પુષ્પ વિન્યાસ પર પુષ્પ સર્જાય છે. તો પુષ્પ શું છે? રૂપાંતરિત પ્રરોહ. હવે આ પુષ્પ છે તેમાં નર અને માદા પ્રજનન અંગો આવેલ હોય છે. એ આપણે હમણાં આગળ વાત કરી ગયા, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર, બરાબર છે. તો પુંકેસર ચક્ર એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે અને માદા સ્ત્રી કેસર ચક્ર છે એ માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. અને પુષ્પ વનસ્પતિ ઉપર ઉગે એને આધારે આપણે એકલિંગી, બરાબર, અને દ્વિલિંગી ને એ બધા જે પ્રકાર છે એ આપણે ગયા ચેપ્ટરની અંદર એક સદની, દ્વિસદની વગેરે આપણે ભણી ગયા છીએ. હવે આપણે લિંગી પ્રજનનમાં ગયા ચેપ્ટરની અંદર 3 બાબતો ભણી ગયા હતા. આખું લિંગી પ્રજનન 3 તબક્કા ધરાવે છે, બરાબર છે. તમને યાદ હશે 3 તબક્કા કયા કયા છે? ચાલો યાદ કરો તો, બરાબર. યાદ આવે છે? હા. શું છે? પૂર્વફલન ઘટનાઓ, બરાબર. ત્યારબાદ છે ફલન અને ત્રીજી ઘટના છે એ છે પશ્ચ ફલન ઘટનાઓ. તો આપણે આ પૂર્વફલન ઘટનાઓ છે એની અંદર શું ભણશું કે બધી રચનાઓ ભણશું ને,
બરાબર. તો આ રચનાઓની અંદર આપણે શું ભણવાનું છે? પુષ્પ ભણવાનું છે કે પુષ્પના ભાગ, પુંકેસર કેવી રીતે બને એની અંતસ્થ રચના શું છે, સ્ત્રી કેસર કેવી રીતે હોય તેની અંતસ્થ રચના શું છે, બરાબર. આ બે મુખ્ય ભણવાનું છે. દલપત્ર અને વજ્રપત્ર હવે કંઈ એટલી બધી ભણવાની જરૂરિયાત હોતી નથી. ત્યારબાદ આપણે ફલન ભણશું અને પછી ફલન થયા બાદ પશ્ચફલન ઘટનાઓની અંદર શું બને છે તે આપણે ભણીશું. ચાલો, હવે સમય ના બગડે દોરવામાં એટલે સીધું ચિત્ર છે ઉપાડી દીધું છે, બરાબર છે. અહીંયા આપણે આ પુંકેસરની રચના છે એ જોઈ શકીએ છીએ. કાળી પેન કરી નાખું, કાળી પેનમાં થશે એવું કંઈ વાંધો નહીં. ચાલો, હવે આછી બ્લુ પેન રાખીએ, બરાબર. બંનેની અંદર દેખાય. હવે જો અહીંયા આ તમને શું દેખાય છે, બરાબર. આ પુંકેસરનો જે ઉપરનો ભાગ છે તેને શું કહેવાય? અંદર લખેલું જ છે, હું જોઈ જોઈને જ લખું છું. પરાગાશય. શું કહેવાય છે? પરાગાશય, બરાબર. તો પુંકેસર જે છે એના લાક્ષણિક બે ભાગ છે. એક લાંબો જે આ ભાગ દેખાય છે, બરાબર, જેને પુંકેસર દંડ અથવા તંતુ કહેવામાં આવે છે, બરાબર. અને બીજો એક આ જે ભાગ છે તેને પરાગાશય કહેવામાં આવે છે. હવે આ જે પુંકેસર દંડ છે તેનો નિકટવર્તી છેડો એટલે આ, બરાબર. આને શું કહેવાય? નિકટવર્તી છેડો. આ નિકટવર્તી છેડો છે ક્યાં જોડાયેલો હશે, બરાબર. તમે વિચારો, ચાલો, નિકટવર્તી જે છેડો છે એ ક્યાં જોડાયેલો હશે? તો કે એ આ જે નીચે શું આવતું હતું અહીંયા, બરાબર, અહીંયા સ્ત્રીકેસર છે એની ઉપર ગોઠવાતું હતું, બરાબર. હા, આને શું કહેવાય? પુષ્પાસન. પુષ્પાસન. અથવા બીજું શું હતું અહીંયા? આ વિશાળ જે રંગીન હતા તે, હા, એનું નામ શું છે? દલપત્ર. તો અહીંયા જે પરાગાશયનો નિકટવર્તી છેડો છે એ ક્યાં જોડાયેલો હશે? એક્ઝેક્ટ ક્યાં જોડાયેલો હશે? પુષ્પાસન અથવા દલપત્ર ઉપર જોડાયેલો હશે. ચાલો, હવે તંતુનો નિકટવર્તી છેડો છે તો દલપત્ર સાથે જોડાયેલો છે. જુદી જુદી જાતિઓના પુષ્પમાં જે પુંકેસરની સંખ્યા હોય, બરાબર છે, તે અને તેની લંબાઈમાં વિવિધતા હોય છે. જો તમે 10 પુષ્પોના પુંકેસર ભેગા કરો, બરાબર, અને એને સ્લાઇડ ઉપર ગોઠવો, બરાબર, અને તમે એ પુંકેસરની રચનામાં જે વિવિધતા છે એ જોશો, બરાબર, તો તમને એમ થશે કે વાહ ભગવાન, કેવી જબરદસ્ત વસ્તુ બનાવી છે, બરાબર. સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે જ્યારે આ પુંકેસરની રચના જોઈએ છીએ તો કેવી દેખાય છે? ચાલો આપણે જોઈએ. હવે અહીંયા કેટલાક છે ને આપણે ચિત્રો મૂક્યા છે, બરાબર છે, જે આ પુંકેસર જે છે તેના અને પુંકેસરની અંદર જે આપણે પરાગાશય હોય તેના છે, તથા પરાગરજો છે, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા લીધેલા આ બધા ફોટા છે. અહીંયા પરાગરજ છે કેટલા બધા પ્રકારની અહીંયા ચિત્રની અંદર આપણને બતાવેલી છે. આ બધી પરાગરજ છે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા લીધેલ ફોટો જે છે એ દર્શાવે છે. બધા આપણે બઠાવેલા છે ઇન્ટરનેટ ઉપરથી, બરાબર. આપણો ઘરનો એક ફોટો નથી. લાક્ષણિક આવૃતબીજધારી વનસ્પતિ હોય ને એની અંદર આ પરાગાશય છે એ દ્વિખંડીય હોય, બરાબર. અહીંયા આપણને દ્વિખંડીય આ પરાગાશય છે એ દેખાય છે, બરાબર. પણ આમ જે દરેક ખંડ હોય એ દરેક ખંડની અંદર ફરીથી બે કોટર હોય. આનું એક કોટર આ બાજુ છે, એક કોટર અહીંયા પાછળ છે, બરાબર. એવી રીતે આ બીજું એક કોટર અને એક અહીંયા પાછળ. એટલે આમ બોલીએ તો શું કહેવાય એને? દ્વિખંડીય, બરાબર છે. અને સાથે કહેવાય ચતુઃકોટરીય, બરાબર. તો પરાગાશય કેવું કહેવાય? દ્વિખંડીય અને ચતુઃકોટરીય, બરાબર. ઘણી વાર લંબાઈ અનુસાર આવેલ આયામધરીની ખાંચ વડે ખંડો છે એકબીજા સાથે છૂટા પડે છે, બરાબર. ચાલો, આપણે હવે આ પેશી આયોજન, પરાગાશયની અંદર પેશીય આયોજન કેવી રીતે હોય છે તે આપણે સમજીએ. અહીંયા આપણે પરાગાશય જે છે તેનો આપણે આડો છેદ જોઈ શકીએ છીએ, બરાબર. પરાગાશયના આડા છેદમાં અહીંયા તમને દ્વિખંડીય રચના દેખાય છે. એક ખંડ આ બાજુ છે અને બીજો ખંડ છે તે આ બાજુ છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરાગાશય છે એ ચાર બાજુ ધરાવતી આમ લગભગ ચતુષ્કોણીય રચના છે. બાકી આમાં વૈજ્ઞાનિકો છે ને આવા ચિત્રો દેખાતા હોય ગમે એ આકાર મૂકી દે, કઈ નક્કી જ નહીં. જેના ખૂણે 4 લઘુ બીજાણુ ધાનીઓ આવેલી છે, બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક લઘુ બીજાણુ ધાની, એવી રીતે ટોટલ 4 લઘુ બીજાણુ ધાની છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર છે. આ એક લઘુ બીજાણુ ધાની છે, એવી રીતે આ બીજી, આ 3 અને આ 4 આ લઘુ બીજાણુ ધાનીઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. લઘુ બીજાણુ ધાની આગળ જ્યારે વિકસે, બરાબર છે, ત્યારે આ પોલન સેક એટલે કે પરાગ કોથળી બની જાય છે, બરાબર. અને આ દરેક પરાગ કોથળી છે
એ લંબાઈને અનુસરીને આયામ રીતે ગોઠવાયેલી, આયામ એટલે આમ ઊભી રીતે આવી રીતે આમ ગોઠવાયેલી હોય છે, બરાબર. અને ઊભી રીતે ગોઠવાયેલી આ જે પરાગ કોથળી છે, બરાબર, એ પરાગ કોથળીની અંદર એની લંબાઈ જે છે એને અનુસરી, બરાબર, આવી રીતે ટોટલ 4 પરાગ કોથળીઓ હશે તો એની લંબાઈને અનુસરી આની અંદર પરાગરજ છે એ બધી ભરેલી હોય છે. હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એક લઘુ બીજાણુધાની, બરાબર, આખા પરાગાશયનો છેદ છે એની અંદર લઘુ બીજાણુધાની છે એની દિવાલ બાહ્ય સપાટી કેવી રીતે હોય છે, બરાબર. તો સામાન્યતઃ એની દિવાલ છે 4 સ્તરની બનેલી હોય છે. સૌથી પહેલા અધિસ્તર, ત્યારબાદ તંતુમય સ્તર, ત્યારબાદ મધ્ય સ્તર અને અંતે પોષક સ્તર, બરાબર છે. તો અધિસ્તર, તંતુમય સ્તર જેનું બીજું નામ છે સ્ફોટી સ્તર, ત્યારબાદ આવે છે મધ્ય સ્તરો અને છેલ્લે આવે છે પોષક સ્તરો, બરાબર. બહારના 3 સ્તરો એટલે કે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર, આ 3 સ્તરો છે એ રક્ષણાત્મક છે. કેવા છે? રક્ષણાત્મક. અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી અને પરાગરજને તેમાંથી મુક્ત કરવામાં મદદરૂપ થાય છે, બરાબર. જ્યારે સૌથી અંદરનું સ્તર જે છે પોષક સ્તર, બરાબર છે, તે વિકાસ પામતી પરાગરજને શું આપે છે? પોષણ પૂરું પાડે છે. પોષક સ્તરના કોષો છે એ કેવા હોય છે? પોષક સ્તરના કોષો કેવા હોય છે? પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ ધરાવતા અને સામાન્ય રીતે એકથી વધુ કોષ કેન્દ્ર ધરાવતા હોય છે. હવે પોષક સ્તરના કોષો કઈ રીતે દ્વિકોષ કેન્દ્રી બનતા હશે તમે જાણતા જશો, બરાબર છે. પોષક સ્તરના કોષો જે છે એ દ્વિકોષ કેન્દ્રી કેવી રીતે બનતા હશે? તો પોષક સ્તરના કોષો જ્યારે સમવિભાજન પામે, બરાબર, સમવિભાજન પામે ત્યારે કોષ કેન્દ્ર વિભાજન પામે, બરાબર, પણ કોષરસ વિભાજન પામતા નથી. તેથી કેવા કોષ બની જશે? દ્વિકોષ કેન્દ્રી બની જતા હોય છે. હવે પરાગાશય જે છે એ પરાગાશય જ્યારે તરુણ હોય નો શું મતલબ કે હજી તો પુષ્પ બનેલું હોય અને એમાં જે પરાગાશય છે હજી પાકેલું હોતું નથી, તરુણ છે, પુખ્ત નથી. એવા સંજોગોમાં જે પરાગ કોથળી હોય એ પરાગ કોથળીની અંદર જે સૂક્ષ્મ લઘુ બીજાણુધાની જે છે એની અંદર સૂક્ષ્મ કેન્દ્રના ભાગે એક પેશી બને છે અને આ પેશી જે છે તેને કહેવાય છે લઘુ બીજાણુજનક પેશી. શું કહેવાય છે? લઘુ બીજાણુજનક પેશી અથવા બીજાણુજનક પેશી. હવે શું થાય કે આ પરાગાશય છે હવે શું બનશે? પરિપક્વ બનશે. પરિપક્વ એટલે કે પુખ્ત બનશે. ત્યારે આ લઘુ બીજાણુજનક પેશી જે છે તેના કોષો છે તેનું શું થાય છે? અર્ધીકરણ થાય છે. હવે અર્ધીકરણ થવાથી શું થશે? એટલે કે આ એક કોષ છે, બરાબર, એનું અર્ધીકરણ થયું એટલે હવે એકમાંથી કેટલા કોષો બનશે? એકમાંથી બનશે આવી રીતે 2 કોષો, બરાબર. હવે ફરીથી તેનું અર્ધીકરણ થઈ અને ફરીથી તેમાંથી શું બનશે? બીજા 2 કોષો બનશે. એટલે હવે ટોટલ કેટલા કોષો બનશે? અર્ધીકરણ થઈને ટોટલ 4 કોષો. હવે આનું નામ છે પરાગ ચતુષ્ક. શું કહેવાય છે? પરાગ ચતુષ્ક, બરાબર. માઇક્રોસ્પોર ટેટ્રેટ્સ. શું કહેવાય એને? માઇક્રોસ્પોર ટેટ્રેટ્સ અથવા પોલન ટેટ્રેટ્સ. હવે તમે વિચારો કે જે આ પોલન ગ્રેન્સ છે એટલે કે માઇક્રોસ્પોર ટેટ્રેટ્સ છે એના જે એક આ જે કોષ બન્યા, બરાબર, એ કોષ છે તેની પ્લોઇડી એટલે કે તે એકકીય હશે કે દ્વિકીય હશે? બરાબર છે, આ એક પ્રશ્ન છે. તો એ હંમેશા કેવા હશે? એકકીય હશે. એનું કારણ છે કે દ્વિકીય હોય, બરાબર, પહેલા તો જ્યારે અર્ધીકરણ થવાનું હોય તો ગુણાકાર થાય એટલે એના 4n થઈ જાય, પછી એમાંથી શું બને છે? ચતુષ્ક બને છે. એટલે એમાંથી શું થાય છે? n. તેઓ કેવા હોય છે? એકકીય હોય છે.
હવે જે બીજાણુજનક પેશી આપણે કીધી હતી, બરાબર, બીજાણુજનક પેશી કોને કીધી હતી આપણે? કે જે પરાગાશયની પરાગ કોથળી છે તેમાં વચ્ચેના ભાગે જે કોષોની બનેલી આખી પેશી હતી તેને બીજાણુજનક પેશી કીધી હતી. તેનો દરેક કોષ જે છે, બરાબર, તેનો દરેક કોષ તે એક લઘુ બીજાણુ ચતુષ્ક પોલન ટેટ્રેડ, બરાબર, તે બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે તેથી આ જે સંપૂર્ણ ક્ષમતા છે તેને લીધે તેને શું કહેવામાં આવે છે? આ કોષને તેને પોલન મધર સેલ અથવા લઘુ બીજાણુ માતૃકોષ કહેવામાં આવે છે, અથવા તેનું બીજું નામ છે પીએમસી, પોલન મધર સેલ. બરાબર, આ લઘુ બીજાણુ માતૃકોષ છે, બરાબર, લઘુ બીજાણુ માતૃકોષ એક કોષ છે, તેમાંથી આ ચતુષ્ક બની અને એમાંથી 4 કોષો જે બનવાની ઘટના છે, લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજ એટલે કે લઘુ બીજાણુ આ બનવાની જે ઘટના છે, આ ઘટનાને લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. હવે આ લઘુ બીજાણુ જનન સમયે જે લઘુ બીજાણુ સર્જાય છે તે કેટલા સમૂહમાં હોય છે? 4 કોષોના સમૂહમાં હોય છે. તેથી તેને લઘુ બીજાણુ ચતુષ્ક કહેવાય છે. તો આપણને પ્રશ્ન થાય, આ છૂટા ક્યારે પડે? આ છૂટા પડે ક્યારે? જ્યારે તે પરિપક્વ થાય અને શુષ્ક બને. કેવા બને? શુષ્ક બને. ત્યારે તે એકબીજાથી છૂટા પડી જાય છે. ક્યારે? કે જ્યારે તે પરિપક્વ થાય અને કેવા બને? સુકાઈ જાય એટલે કે શુષ્ક બને, ત્યારે તે એકબીજાથી મુક્ત થાય છે. આમ એક લઘુ બીજાણુ પેશી જે હોય, બરાબર છે, એક લઘુ બીજાણુ પેશી જે હોય એની અંદરથી આવા હજારો ચતુષ્ક બને, એટલે કે હજારોની લાખોની સંખ્યામાં તેમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. બરાબર છે. આ વિડીયોની અંદર આપણે આટલે સુધી જ રાખશું. હવે પરાગરજનું નિર્માણ થાય એ મુક્ત કેવી રીતે થાય? તો એનું મુક્ત થવાની ક્રિયા છે એ પણ ખૂબ જ રસપ્રદ છે. હવે આપણે જોયેલું કે આ જે પરાગાશય છે, બરાબર, તેની અંદર આ કોટર છે, તો દરેક કોટર જે છે, બરાબર, દરેક ખંડ છે એ આવી ફાટ દ્વારા છૂટા પડે છે. બરાબર છે. હવે જ્યારે આ પરાગાશય સંપૂર્ણપણે પુખ્ત થઈ જાય એટલે કે ત્યારે તે સુકાઈ જાય છે, એવા સંજોગોમાં આ જે ફાટ છે તેના દ્વારા તે છૂટા પડી જાય છે, ફાટી જાય છે, અથવા ઉપર ઢાંકણ જેવી રચના હોય છે એ ઢાંકણ દ્વારા પણ તે છૂટા પડી શકે છે. આવી રીતે પરાગાશય છે તેનું સ્ફોટન થાય છે અને આ સ્ફોટન થઈ પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય છે. આ વિડીયોની અંદર આપણે આટલું જોશું. હવે પછીનું જે ભણવાનું આવશે તે નેક્સ્ટ લેક્ચરની અંદર. જે ભણો તે એકવાર લખવું. બરાબર, આપણું હોમવર્ક છે. જે ભણો તે એકવાર લખવું અને મોઢે થતું જવું જોઈએ. આના એમસીક્યુ છે એ આની પછીના જે લેક્ચર છે એ પહેલા હું તમને પીડીએફ મોબાઈલની અંદર મોકલી દઈશ. ચાલો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.